સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો નમસ્કાર, સ્વાગત છે આપ સર્વે દર્શક મિત્રોનું યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યા પર। ભગવાન શિવ પોતાના ભક્તોની ઉપવાસ, વ્રત અને પૂજાપાઠથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। મહાદેવ પોતાના ભક્તને સીધા સ્વરૂપે મળવા ના આવીને તેમને સ્વપ્નમાં દર્શન આપે છે, અથવા તો પછી તેમને કેટલાક સંકેતો આપીને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે। મિત્રો, સંકેતોના માધ્યમથી ભગવાન શિવ પોતાના ભક્તોને કહેવા માંગે છે કે હવે તેમના જીવનમાં દુઃખોનો અંત થવાનો છે, ધનની સમસ્યા હવે સમાપ્ત થવાની છે અને જીવનનો આર્થિક સંકટ દૂર થવાનું છે। ભગવાન શિવ સ્વપ્નો અથવા તો સંકેતો દ્વારા ભક્તોને પોતાનું અસ્તિત્વનો અનુભવ કરાવે છે। આ સંકેતોનો અર્થ એ છે કે ભોળાનાથ પોતાના ભક્ત ઉપર અત્યંત પ્રસન્ન છે। જો કોઈને સ્વપ્નમાં દેવી દેવતા દેખાય તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ પોતાના બધા જ દુઃખ કલેશથી મુક્ત થવા જઈ રહ્યો છે। ઘણીવાર સ્વપ્નોમાં એવી બાબતો પણ દેખાય છે કે જે ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો સંકેત પણ આપે છે। જો તમને સ્વપ્નમાં ભગવાન શિવ સંબંધિત કોઈ વસ્તુ દેખાય તો તેનો સીધો અર્થ એ થાય કે મહાદેવના આશીર્વાદ તમારી ઉપર છે। માનવ જીવનમાં થનારા શુભ અને અશુભ સંકેતો ભગવાન સ્વપ્નોના માધ્યમથી જણાવી દે છે। જો ખરાબ દિવસો પૂરા થવા આવે છે તો પણ તમને સંકેત મળે છે, અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પણ ભોળેનાથ તમને સંકેત આપે છે। મિત્રો, હવે જાણીએ કે સ્વપ્નમાં ભગવાન શિવ સંબંધિત વસ્તુઓ જોવી તેનો શું અર્થ થાય છે। મિત્રો, આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો, અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે। મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી એ અજ્ઞાનનું કારણ બની શકે છે। તો પ્રથમ સંકેત છે સ્વપ્નમાં શિવલિંગને જોવું। જો શ્રાવણના મહિનામાં અથવા તો કોઈ સોમવારના દિવસે તમને સ્વપ્નમાં શિવલિંગ દેખાય તો સમજો કે ભોળેનાથ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે। જો તમને સ્વપ્નમાં સફેદ શિવલિંગ દેખાય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે। સફેદ રંગ શાંતિ અને આધ્યાત્મિકતાનો પ્રતીક છે। આ સ્વપ્નનો અર્થ એ થાય છે કે આર્થિક પ્રગતિ સાથે તમારી આધ્યાત્મિક પ્રગતિ પણ થવાની છે। ભોળેનાથ તમારા પર પ્રસન્ન છે અને તમારા કાર્યોમાં સફળતા મળવાની છે। આ સ્વપ્ન સૂચવે છે કે તમારું કરેલું પૂજાપાઠ મહાદેવ સુધી પહોંચે છે। સ્વપ્નમાં શિવલિંગ જોવું એટલે મુશ્કેલીઓનો અંતનો સંકેત। જો તમને પણ સ્વપ્નમાં શિવલિંગ દેખાય તો તમને પૂજાપાઠ સાથે મંત્ર જાપ કરવો જોઈએ, કારણ કે સ્વપ્નમાં શિવલિંગ જોવું તે મંત્ર સિદ્ધિનું સંકેત માનવામાં આવે છે। જ્યારે પણ તમને સ્વપ્નમાં શિવલિંગ દેખાય ત્યારે નિયમિત રીતે તમે ઘરમાં રાખેલા શિવલિંગને અભિષેક કરાવવાનું શરૂ કરી દો। બીજો સંકેત છે સ્વપ્નમાં ભસ્મને જોવું। મિત્રો, સ્વપ્નમાં ભસ્મ જોવું એ પણ એક શુભ સંકેત માનવામાં આવ્યો છે। ભસ્મ ભગવાન શિવ પોતાના શરીરે ધારણ કરે છે। આ કોઈ સામાન્ય રાખ નથી, આ ખૂબ કલ્યાણકારી ભસ્મ છે। જો તમને સ્વપ્નમાં ભગવાન શિવની ભસ્મ દેખાય તો તેનો અર્થ એ થાય છે કે મહાદેવ તમને પૂજાપાઠ અને ધાર્મિક કાર્યોમાં તલ્લીન થવા આમંત્રિત કરી રહ્યા છે। મહાદેવ ઈચ્છે છે કે તમે સાંસારિક મોહમાયા છોડીને પોતાની તેમના ચરણોમાં સમર્પિત કરી દો।
ભગવાન શિવની ભસ્મ સ્વપ્નમાં જોવાનો અર્થ એ થાય છે કે મહાદેવ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તેઓ તમને પોતાનું સ્વરૂપ તથા પોતાની સિદ્ધિઓ પ્રદાન કરવા માંગે છે. આ સ્વપ્ન લાખોમાંથી કોઈને એક જ જોવા મળે છે. સપનામાં નાગ નાગણીની જોડી જોવી મિત્રો, સ્વપ્નમાં સાપ કે નાગ નાગણીની જોડી જોવી તે કોઈ સામાન્ય વાત નથી, પરંતુ જેને શ્રાવણ મહિનામાં નાગ કે નાગણી દેખાય છે તે વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી ગણાય છે. નાગ નાગણીની જોડી પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. જો તમને આ સ્વપ્ન શ્રાવણ માસમાં કે સોમવારે દેખાય તો એનો અર્થ એ થાય છે કે તમારું વૈવાહિક જીવન ખૂબ જ સુખમય બનવાનું છે. તમારા લગ્ન સંબંધિત સંકટ જલ્દી દૂર થવાના છે. સ્વપ્નમાં નાગ નાગણી જોવાનો અર્થ એ પણ થાય છે કે તમને ધનલાભ થવાનો છે. ચોથો મુખ્ય સંકેત, સ્વપ્નમાં દેડકો કે માછલીને જોવી. મિત્રો, શ્રાવણ મહિનામાં જો તમને સ્વપ્નમાં દેડકો બોલતો હોય અને માછલીઓ તરતી દેખાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન દર્શાવે છે કે તમારું જીવન સંપૂર્ણ રીતે સુધરવા માટે જઈ રહ્યું છે અને તમારી કિસ્મત ચમકવા જઈ રહી છે. દેડકાનું બોલવું શુદ્ધિનું પ્રતીક છે અને માછલીઓનું તરતું દેખાવું તે ધનની આવકનું નિશાન છે. પાંચમો સંકેત, સ્વપ્નમાં શિવજીને તાંડવ કરતા જોવા. આ સ્વપ્ન તમારા માટે શુભ નથી. તેનો અર્થ એ થાય છે કે તમારા પર કોઈ મુશ્કેલી આવવાની છે. આ મુશ્કેલી શત્રુઓ કે વાદ વિવાદથી સંબંધિત હોઈ શકે છે, અથવા તમે કોઈ એવું કાર્ય કર્યું હોય જેના કારણે મહાદેવ ક્રોધિત છે. તેથી જો તમને આવું સ્વપ્ન આવે તો તુરંત જ મંદિરે જઈ અને ભગવાન શિવની પૂજા કરો અને શિવ ચાલીસાનો પાઠ કરીને સંકટ નાશ માટે પ્રાર્થના કરો. છઠ્ઠો સંકેત, સ્વપ્નમાં ભગવાન શ્રી રામ કે હનુમાનજીને જોવું. જ્યારે મહાદેવ પોતાના ભક્ત ઉપર ખૂબ પ્રસન્ન હોય છે ત્યારે તેમને આવું સ્વપ્ન આવે છે. તેનો અર્થ એ થાય છે કે મહાદેવે તમારી પૂજાને સ્વીકારી છે અને હવે તમારી મોટીથી મોટી મનોકામના પણ પૂર્ણ થવાની છે. સાતમો સંકેત, સ્વપ્નમાં શિવ મંદિરને જોવું. જો તમને સ્વપ્નમાં શિવ મંદિર દેખાય તો તેનો અર્થ એ થાય છે કે હવે તમને સાચા શિવ ભક્ત બનવા માટે તૈયાર થવું જોઈએ. જે દિવસે આવું સ્વપ્ન દેખાય તે દિવસથી તમે ઘરમાં પૂજામાં રાખેલા શિવલિંગને નિયમિત અભિષેક કરાવવાનું શરૂ કરો અને તેમની નિયમિત રીતે સેવા કરો. આઠમો સંકેત, સ્વપ્નમાં પૂર્વજ કે સફેદ વસ્ત્રધારી વ્યક્તિને જોવું. જ્યારે તમે ભગવાન શિવની સેવા શરૂ કરો ત્યારે સૌથી પહેલાં તમારા પિતૃઓ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપવા માટે આવે છે. નવમો સંકેત, સ્વપ્નમાં બળદ જોવો. બળદ એટલે નંદી, જે મહાદેવનો પ્રિય ભક્ત માનવામાં આવે છે. લોક કથાઓ મુજબ નંદી ભક્તોની મનોકામનાઓ મહાદેવ સુધી પહોંચાડે છે. જો તમને સ્વપ્નમાં નંદી દેખાય તો તેનો અર્થ એ થાય છે કે તમારી કોઈ મનોકામના પૂર્ણ થવાની છે. આ દિવસે તમને કોઈ બળદની સેવા કરવી જોઈએ. દસમો સંકેત, સ્વપ્નમાં સિંહ જોવો. સિંહ માતા પાર્વતીનું પ્રિય વાહન છે. એટલે જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે માતા પાર્વતી પણ સ્વપ્ન દ્વારા સંકેત આપે છે. 11મો સંકેત, સ્વપ્નમાં ભૈરવ કે ભૂત પ્રેતને જોવું. ઘણા વખત મહાદેવના દૂત ભક્તોની પરીક્ષા લેવા માટે તેમને ભૂત પ્રેતના સ્વપ્નો દેખાડે છે, પરંતુ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તેઓ ફક્ત તમારી પરીક્ષા જ લઈ રહ્યા છે. આ પરીક્ષામાં સફળ થયા બાદ તેઓ તમારી સાથે રહીને દરેક રીતે તમારી રક્ષા કરશે. ઘણા વખત સ્વપ્નમાં તમને નદી પણ દેખાય છે. માર્કંડેય નદી ગણાય છે. કેટલાક વખત સ્વપ્નોમાં સાધુ સંત પણ દેખાય છે,
જે વાસ્તવમાં ભગવાન શિવ કે તેમના દૂત હોય છે. જો શ્રાવણ મહિનામાં વારંવાર તમને સ્વપ્નમાં શિવલિંગ, પર્વત, ડમરું, ત્રિશૂલ કે નંદી દેખાય તો તેનો સીધો અર્થ એ થાય છે કે ભગવાન શિવની કૃપા તમારા પર થઈ ચૂકી છે. આવા સંકેતો જો તમને પણ મળે તો રોજ નિત્ય ભગવાન શિવની સેવા શરૂ કરી દો. તમારું જીવન ચમત્કારોથી ભરાઈ જશે. રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને સવારે 5 વાગ્યે શિવલિંગને અભિષેક કરાવવો જોઈએ. મિત્રો, આપને પણ સ્વપ્નમાં કોઈ આવો અનુભવ થયો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમારી સાથે શેર કરો. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો એક લાઈક અને વિડીયોને શેર કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મહાદેવ આપ અને આપના પરિવારને ધન, ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી પ્રાર્થના. ધન્યવાદ. હર હર મહાદેવ.